बाबा माणकनाथ मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। होय अमीर के होय गरीब पण एने एक समान। होय अमीर के होय गरीब पण एने एक समान। मनना धारा काम फरे छे हो, मनना धारा काम फरे छे एने बजीलो आज। मारा बाबा माणकनाथ मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। राजा होय के रंग फकीर ए सौनो तारणहार। राजा होय के रंग फकीर ए सौनो तारणहार। एक बार जे शरणे जासे हो, एक बार जे शरणे जासे थासे रे उद्धार। मारा बाबा माणकनाथ मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। धर्म धजाओ पर के एनी जगमा गूंजे ना। धर्म धजाओ पर के जेनी लाटल रोडागा। लाटल गाँव में बैठो बाबो हो, लाटल गाँव में बैठो बाबो बाबा माणकनाथ। मारा बाबा माणकनाथ मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। मारा माणकनाथ जो मेर करे तो थासे लीला लेर। महाराज खूब ज सुंदर जगह है। मन ने शांति मिले एवी जगह छे। महाराज શું અહીંયા સાચે માણેકનાથ મહારાજ થઈ ગયા જેમણે રાક્ષસને માર્યો હતો? અમને આ જગ્યાની મહાત્મ્ય અને આ જગ્યાની કોઈ કથા કોને? એમ કેવું છે કે માણકનાથ મહારાજે અમદાવાદ મોણક ચોક છે ત્યાં ધૂણી દુખાઈને એક ઝૂંપડીપટ્ટી બનાવી રહ્યા હતા। એ વખત અહેમદ શાહ બાદશાહનો રાજ્ય હતો। ત્યારે અહેમદ શાહ બાદશાહ તે અમદાવાદ નગરીને ચાર બાજુ ફરતો, ચાર બાજુ કોટનું ચણતર કરાવતા હતા। ત્યારે એ કોટ છે ને માણકનાથ દાદાના ધૂણી એ કોટને અંદર આવતી
એટલે માણેકનાથ દાદા દિવસના ગુદડી સીલે ને સાંજે દોરી ખેંચી લે એટલે કોટ બધું પડી જાય. ઓ બાવાજી, બાદશાહ સલામત હુકમ છે કે ઝૂંપડી ખાલી કરી દો. હું ફક્ત ઉપરવાળાનો હુકમ માનું છું, કોઈ બાદશાહનો નહીં. મને કોઈનો ડર નથી. જો એ બાદશાહ છે તો હું પણ માણેકનાથ છું. અને તારા બાદશાહને જઈને કહી દે કે મળવું હોય તો અહીં આવો. હું આ ઝૂંપડી ખાલી નહીં કરું. જા. એ બાવાની એટલી મત કે મને બાદશાહને ના પાડે છે. લોકો કહે છે કે બહુ તપસ્વી મહારાજ છે. એમ ચલો મને પણ ત્યાં લઈ જાઓ. હું પણ જોઉં એના તપનો બળ. હે બાવાજી, મને માફ કરો. બાદશાહીના અહંકારમાં હું આપને ઓળખી ના શક્યો. હે બાવાજી, તમે આમ કેમ કરો છો? પ્રજાજનોના રક્ષણ માટે કોટની દિવાલ ચણવા દો. અહંકાર ખૂબ જ ખરાબ હોય છે. તમે તમારો અહંકાર છોડીને માફી માંગો. એટલે પ્રજાના રક્ષણ માટે હું તમને કિલ્લાની દિવાલ બાંધવા દઈશ. તમારો ખૂબ ખૂબ આભાર. બોલો માણેકનાથ મહારાજની જય. માણેકનાથ મહારાજ, આપણી યાદમાં હું એક બુટ બનાવીશ અને એને નામ આપીશ માણેકનાથ બુટ.
મહારાજ, જો આ માણેકનાથ મહારાજ અમદાવાદમાં રહેતા તો અહીંયા કેવી રીતે આવ્યા? હા મહારાજ, અમને એ જાણવાની વધારે ઇંતજારી છે. અહીંયા કાળવાન નગરી, કાળવાન ડુંગર છે. ત્યાં દિગમ રાજા દીપોલી રાણી રહેતા હતા અને આજુબાજુ પ્રજા રહેતી હતી. રાજા હોય એટલે ત્યાં પ્રજા હોય એ રહેતા. તો આ રાક્ષસ આ ગુફાના અંદર રહેતો, તો તે રોજ પ્રજાનું ભક્ષણ કરતો. તો લોકો આ રાક્ષસથી ત્રાસ પુકારી જતા. રાક્ષસ તો આમ ચપટીમાં મસળી નાખે. લ્યા હું વાત કરું, હું એ મારવા ગયો તો પણ મારો બેટો મને જોઈ પીવાય નહીં જો. બસ લ્યા, તમે બે જણા જુઠ્ઠું બોલ્યા વગર રવા દો. હવે તો કોઈ ભગવાન અવતાર ધરીને આવે ને આ રાક્ષસના ત્રાસમાંથી બચાવો તો સારું. એ જુઓ જો આપણા થંદર ભાભી આવ્યા. અરે 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 ક્યાં ચાલ્યા? 4 વાડવા. 4 વાટવા? દૂર રહેજે, તો વાઢી નાખીશ. એમ આમ એકલા એકલા? રાક્ષસનો ડર નથી લાગતો? રાક્ષસનો ડર તને લાગે, મને નહીં. ડર અને મને? અરે એ રાક્ષસે તો મારા હાથ વડે અને એના હાડકા પાસરા મારા હાડકા પાસરા ભોગી નાખ્યા લ્યા. અરે આખા ગામમાં મારા જેવો બહાદુર જવાનીઓ કોઈ ખરો? સાચી વાત ભાઈ. જો ઉંદરડો. ઉંદરડાથી ડરે છે, મને શું રાક્ષસથી બચાવવાનો? એ તો વખત આવે ખબર પડશે.
કે હું તારા માટે શું કરી શકું છું.
કોઈ તો આવો અમને દુઃખથી ઉગારો, ઝેર રે જેવું અમારું જીવન થયું. તારા રે વિના મને કોનો સહારો, કોનો સહારો. કોઈ તો આવો અમને દુઃખથી ઉગારો, ઝેર રે જેવો અમારું જીવન થયું. તારા રે વિના મને કોનો સહારો, કોનો સહારો. આંખોમાં છે પાણી મારી, દૈત્યનો છે આંખોમાં છે પાણી મારી, દૈત્યનો છે ત્રાસ. જો તું હોય આ દુનિયામાં વેલો દોડી આવ, વેલો દોડી આવ. કોઈ તો આવો અમને દુઃખથી ઉગારો, ઝેર રે જેવું અમારું જીવન થયું. તારા રે વિના મને કોનો સહારો, કોનો સહારો. ધર્મ ઉપરથી ઉઠી જાશે રે વિશ્વાસ. ધર્મ ઉપરથી ઉઠી જાશે રે વિશ્વાસ. અધર્મી કરે છે મજા, આવો સિદ્ધને થાય હાય, આવો
શીતને થા કોઈ તો આવો અમને દુઃખથી ઉગારો ઝેર રે જેવો અમારું જીવન ગયો હો તારા રે વિના અમને કોનો સહારો કોનો સહારો દ્રૌપદીના ચીર પૂરા કર્યો દાનવનો નાશ દ્રૌપદીના ચીર પૂરા કર્યો દાનવનો નાશ હો સાંભળજો અરજી મારી પોકારું હું સાદ આય પોકારું હું સાદ કોઈ તો આવો અમને દુઃખથી ઉગારો ઝેર રે જેવું અમારું જીવન થયું તારા રે વિના મને કોનો સહારો કોનો સહારો નહીં રે આવે તો મારો ઉઠી જશે વિશ્વાસ ખૂટે શ્વાસના પહેલા સહાય કરવા તારા રે વિના અમને કોનો સહારો કોનો સહારો કોનો સહારો કોનો સહારો આવો વેલા
શક્તિ સ્વરૂપા અનેક રાક્ષસોનો વધ કર્યો છે. આજે મને મદદ કર. મારે પણ રાક્ષસનો સંહાર કરવો છે. હે માણેકનાથ, તમારા અશુભ કાર્યમાં હું તમારા સાથે છું. આપણે બંને સાથે મળીને એ નરાધમ રાક્ષસનો વધ કરીશું. माथे हिंगला जमानो हाँ करशे राक्षस केरो नाश के एना परचा से साक्षात करशे राक्षस केरो नाश एक करशे राक्षस केरो नाश एक करशे राक्षस केरो नाश जोगी आयो जटाणो राज करजे अधर्मोनो नाथ जोईने दानव फफड़ेया माता हिंगलज देशे साथ कि तू तो थाशे तारणहार जोगीड़ा लेजे सौनी वात जोगीड़ा लेजे सौनी वात ए जोगीड़ा लेजे तू संभाल जोगीड़ा लेजे तू संभाल करशे पापी नो संहार बळीने पलम करशे नाश सौनो ताराम विश्वास के तू तो साचो से बलवान तू तो सौनो रक्षणहार तू तो सौनो रक्षणहार ए जोगीड़ा लेजे तू संभाल जोगीड़ा लेजे तू संभाल धर्मोनो नाथ जोईने दानव फफड़ेया क्यों भागे हिरण छोड़ीने कायर भागे आंख खुले त्या दानव भागे रणतु नरबंका भेद बड़ंका भागे डंका रणतंगा चले आंख से ज्वाला तेज कपाला हाथ में त्रिशूल लेकर भागे सपनों तू सत जो तारू तू मत जो धर्म नो जय जयकार थाशे आयो झटाड़ो वार आयो गुफा जेरा द्वार आयो बाबो माणिक नाथ माथे हिंगला जमानो हा करशे राक्षस केरो नाश के एना परचा से साक्षात करशे राक्षस केरो नाश एक करशे राक्षस केरो नाश एक करशे राक्षस केरो नाश एक करशे राक्षस केरो नाश હા દુષ્ટ રાક્ષસ
હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તું ભાગી નહીં શકે. હે માણેકનાથ બાવા, હે ઇંગરાજ માતા, મને માફ કરો. હવે હું કોઈને નહીં રંજાડું. મને આ શ્રાપમાંથી મુક્ત કરો. એની સી ખાતરી કે તને શ્રાપ મેં મુક્ત કરીશું તો તું ફરીથી તારી પાપ લીલાઓ નહીં આચરી. તમે કહેશો એ કરવા હું તૈયાર છું, પણ મને આ શ્રાપમાંથી મુક્ત કરો. સારું જા, તને શ્રાપમાંથી મુક્તિ મળશે, પણ ત્યારે જ્યારે અહીં કુંવારી ગાય આવીને તેના આંચળમાંથી તારી ઉપર દૂધનો અભિષેક કરશે.
શું કહો છો ગોરી? હું શું કહું? જે કહેવાનું છે તમારે કહેવાનું છે. રહ્યા દો, કઈ નથી કેવું તો હું જાઉં છું. ઠાકોર છું, કઠોળ નહીં. આ કાયામાં એક હૈયું છે અને એમાં એક છબી છે તમારી. અરે આખા ગામમાં મારા જેવો બધું જવાનું કોઈ નહીં મળે એમ ને? ના, મારા જેવો પ્રેમ કરનારો નહીં મળે. તમારાથી પ્રેમ છે ને મારા ઘરમાં હેલ છે. તમે ભરો જો પાણીડા તો જીવનભર લીલા લેર છે. એમ? હા. ખબરદાર જો હવે મને મળવા આવ્યા છે એકલા તો. હવે આવો ને તો બા બાપુજી સાથે જાન લઈને વહેલા આવજો. મારણા ગામના બાજુમાં એ સ્થાનો રાક્ષસ માર્યો ને એટલે તેનું નામ રાખાજોડ. એટલે એ રાખાજોડ રાક્ષસનો વધ કર્યો. એમનો ગાદી સ્થળ ગામના અંદર લોકલ માણકનાથ મંદિર છે ત્યાં આવેલો છે. ત્યાં તેમની અખંડ ધૂણી છે અને આજથી 14મી પેઢી છે વારિસદાર જે એમના ગાદી તરીકે હોય ને ત્યાં રહે છે ને મઠ છે ગાયો બીજી રાખે છે બધી તો છે. માણિકનાથ મહારાજ કી જય. સૂર્યનારાયણ ભગવાન કી રાજ ભારતીજી મહારાજ કી જય. મારા બાબા માણકનાથ, મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર. મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર. મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર. હોય અમીર કે હોય ગરીબ પણ એને એક સમાન. હોય અમીર કે હોય ગરીબ પણ
છે એને બજી લો આજ મારા બાબા માણકનાથ મારા માણકનાથ જો મેલ કરે તો થાશે લીલા લેર મારા માણકનાથ જો મેલ કરે તો થાશે લીલા લેર મારા માણકનાથ જો મેલ કરે તો થાશે લીલા લેર રાજા હોય કે રંગ ફકીર એ સૌનો તારણહાર રાજા હોય કે રંગ ફકીર એ સૌનો તારણહાર એક વાર જે શરણે જાશે હો એક વાર જે શરણે જાશે થાશે રે ઉદ્ધાર મારા બાબા માણકનાથ મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર ધર્મ ધજાઓ ફરકે એની જગમાં ગૂંજે ના ધર્મ ધજાઓ ફરકે જેની લાટલ રોડા લાટુલ ગામે બેઠો બાવો હો લાટુલ ગામે બેઠો બાવો બાબા માણકનાથ મારા બાબા માણકનાથ મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર મારા માણકનાથ જો મેર કરે તો થાશે લીલા લેર